આવીને ઉભા રહો છો, પણ જ્યાં આગળ અમે જાણ કરીએ છીએ તેમ છતાં એમણે બોલ્યું બરાબર કે જે ઇમિડિયેટ એક્શન લેવા, જે વસ્તુ શનિવાર રાતે અથવા મોડામાં મોડી રવિવારે જે રિઝોલ્વ થઈ જવી જોઈતી હતી એ નથી થઈ, અને એના લીધે સોમવાર રાત સુધી એ કામ ચાલુ થયું. સોમવાર સુધી એ સ્થિતિ વણસેલી રહી અને રવિવાર સોમવાર સુધીમાં સોસાયટીના બધા વ્યક્તિઓએ ગંદુ પાણી આરોગ્યું છે. એના કારણે આટલી વિકટ સમસ્યા ઉભી થઈ છે. પણ એમણે એમની, હવે મારે ગઈકાલે બોલવું નહોતું, ઘણા ઓછા હતા, પણ એમણે જે નિવેદન આપ્યું મેં આપવા દીધું. મેં કોઈ ઉભારો નથી કર્યો ત્યાં આગળ, પણ તમારે એમની ખાસ નોંધ લેવી જોઈએ. તાત્કાલિક નિરાકરણ આવી ગયું છે. તમારા શાકભાજીની લારીઓ માટે બી છે ને, ત્યાં આગળ સૂચના આપી હું જાતે લારીઓ ઉપાડી દઉં છું. અચ્છા, બીજી વસ્તુ કહું કે સોમવારે અમે બધા તમને એવું લાગતું હોય તો તમે પૂછી શકો છો. તમે આક્રોશમાં હતા એટલે બોલ્યો નહીં, પણ સોમવારે મેં આખા આકાંક્ષા સાથે સામે આસિસ્ટન્ટ કમિશનરને ફોન કરીને કહી દીધું કે અહીંયા કશી જ વસ્તુ બનવી ના જોઈએ, કંઈ પણ કરો છો એ પહેલા તમારે મને બોલાવવાનું છે, હું ત્યાં હાજર રહીશ, પછી આપણે નિર્ણય લઈશું. એવું આ બધા વ્યક્તિ સોમવારે કહી દીધું હતું. અને હું બુધ ગુરુ નથી, મંગળ બુધ ગુરુ એવું મેં એ દિવસે બી કીધું હતું. અને શુક્રવારે હું તમારી સોસાયટીમાં આવું છું એ પણ કીધું હતું. અચ્છા, પાણીનું મેં અધિકારીને કહી દીધું છે, સૂચના આપી છે, અને તેમ છતાં બી તમે પાણીનું જોઈ લેજો. કંઈ પણ એવો પ્રોબ્લેમ હોય તો એની ટાઈમ મને ફોન કરવાનો, હું મારા પરિવારને કોઈ તકલીફ નહીં પડવાની, એવું સોમવારે કહી દીધું. અને મારા ઘરે બી દવાખાનું હતું એટલે હું બુધ ગુરુ મંગળ બુધ બહાર ગયો તો કાલે નહીં આવી શક્યો એ બદલ તો હું પોતે લાચાર છું. અને કાલે તમે કહેતા હોય અહીંયા સોસાયટીમાં 10 જણાની જોડે રેગ્યુલર મેં ફોન કરી દવાખાનામાંથી મેં વાત કરેલી છે.